દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકા મેવાસા ગામે જમીન વિવાદ મામલે અજાણ્યા ઇસમો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 4 વ્યક્તિઓને ઈજા પહોંચતા ખંભાળિયા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે જમીન વિવાદમાં આજે સાંજના સમયે ખેતરમાં પરિવાર કામ કરતો હતો। તે સમયે અચાનક અજાણ્યા શખ્સોએ આવીને આ જમીન અમારી છે અને તમે અહીંથી જતા રહો તેવું કહીને બાદમાં બોલાચાલી થઈ હતી અને મામલો બીચકાતા ફાયરિંગ થયું હતું। જે લોકો પર ફાયરિંગ થયું એના સગાઓએ જણાવ્યું કે એ લોકોએ ફાયરિંગ કર્યું। 25થી વધુ લોકો આ હુમલો કરવા આવ્યા હતા અને એમની પાસે ધોકા, પાઇપ, કુહાડી, તલવાર, છરી અને 2 રિવોલ્વર હતા। તેમજ ઉગ્ર બોલાચાલી થઈ અને ફાયરિંગ કર્યું હતું, જેમાં 4 લોકોને ઈજા પહોંચી છે। દેશી તમંચાથી ફાયરિંગ થયું હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે। 4 યુવાનને છાતી અને માથાના ભાગે ઈજા પહોંચી છે અને ખંભાળિયા જનરલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અજાણ્યું ટોળું એમાં મોટા ભાગે કદાચ આયર ને વગેરે માણસો છે, હજી તપાસ ચાલુ છે। આ લોકોને જમીન બાબતે અગાઉ વિવાદ ચાલુ છે અને એનો સિવિલ કોર્ટમાં ખંભાળિયા અને કલ્યાણપુર સિવિલ કોર્ટમાં ચાલુ છે અને આજે ખેતી કરવા બાબતે બંને જૂથ ભેગા થઈ ગયા અને એમાં આજે દલિતો દેશી તમંચાથી ફાયરિંગ કરવાનું પ્રાથમિક તબક્કાએ જાણવા મળે છે અને એમાં 4 જણને ઈજા થઈ છે। છરા વાગ્યા છે, સામાન્ય ઈજા છે। એમને અત્યારે બે એકદમ ઇમરજન્સીમાં અને બેને થોડુંક લાગેલું છે, બેને માથામાં બધીમાં લાગેલું છે। તો ફાયરિંગમાં નહોતા મસ્તીભાઈ ગાદે મેવાસાના અત્યારે વાટ્યા છીએ। જમીન બાબતથી અમે ટૂંકમાં ખેતી કરતા હતા અને આવીને ફાયરિંગ થઈ। જમીનનો ઝઘડો શું છે? જમીન એ ટૂંકમાં અમારા ગતિને લઈ લેવામાં આવી। જમીન અમારા દાદાની કોઈ કોર્ટમાં કેસ આવે? કેસ હાલે કોર્ટમાં। એ શું કેસ છે? તો એ ટૂંકમાં કેસ તો અત્યારે ત્યાં તો હું વકીલ આગળ ગઈ નથી। વડા જે અમારે ગયા હતા હરજીભાઈ સરપંચની, એને એમ કહ્યું કે ભાઈ આપણે તારીખમાં જવાનું। તારીખમાં અમે આવ્યા કલાકની પહેલાં। કોર્ટમાં વિવાદ છે ને? ખોડતમાં જમીન એ કે અમારી ને અમે કીધું અમારી। ખોડતમાં ટૂંકમાં ખોડતાથી કોઈ ફેસલો દીધો નહીં। બનાવવાનું કારણ શું? બનવાનું કારણ એમાં એવું છે કે અમે અમારી જમીને ઊભા હતા, બરાબર? એ લોકો આવ્યા અને અમારા ઉપર ફાયરિંગ કરી। જમીનનો કંઈ વિવાદ હાલતો હતો કે એવું બધું? વિવાદ તો હાલે છે, બરાબર? કે બાબતનો વિવાદ શું છે? વિવાદ અમારી જમીન એ અમારી પાસેથી લેવામાં કેટલા વીઘા જમીન? 32 ફાયરિંગ એને કરાવ્યું, તમારે કેવો એમ થાય છે? હા, એને ફાયરિંગ કરાવી। ફાયરિંગ એને આ ક્યાંના રહેવાસી ક્યાંના છે? મસરીભાઈ ગાદે ભાટિયા અને ફાયરિંગ કરવા આવ્યા બીજા અત્યારે શું હતું? હથિયાર, કુવાડા ને ધારિયા ને બધું હતું એની પાસે, રિવોલ્વર। કેટલા માણસો? 2 4 લઈને આવ્યા ને 30 માણસ હતા। આ ઘટનાની જાણ થતાં દેવભૂમિ દ્વારકા જિલ્લા એસીપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે જનરલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો અને બાદમાં એસપી અને ડીવાયએસપી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મામલાની બારીકીથી તપાસ કરવામાં આવી હતી। મેવાસા ગામે અંદાજિત 22 વીઘા ખેતીની જમીન મુદ્દે અનેક વખત અગાઉ પણ માથાકૂટ થઈ હતી। આ મામલે કોર્ટ સુધી પહોંચ્યો હતો ત્યારે આ વર્ષે વરસાદ સામાન્ય થયો છે અને વાવણી લાયક વરસાદ થયો ન હોવાથી વાવણી કરી હતી અને આજરોજ બપોરે પરિવાર ખેતીકામ કરતો હતો ત્યારે અચાનક કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ખેતરમાં પહોંચ્યા હતા અને પરિવાર સાથે બોલાચાલી કરી હતી। આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા। અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું, ત્યાંથી નાસી છૂટ્યા હતા। દેશી તમંચાથી ફાયરિંગ કર્યું હોવાની જાણ થતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી। ધર્મેન્દ્ર ઉપાધ્યાય, વી ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।